કાર્યક્રમ સંદર્ભે શું કહે? આજે 7મી ડિસેમ્બરની સવારે અહીંયા વિસનગરના આંગણે અખિલ આંજણા કેળવણી મંડળ વિસનગર દ્વારા બહુ સુંદર એક કાર્યક્રમ સંપન્ન થયો. આની અંદર ચૌધરી સમાજના આગેવાન એવા મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું અને ભૂમિપૂજન પણ થયું. વિપુલભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને સાહિત્ય જગતના જે વડીલ કહી શકાય એવા અમારા પદ્મશ્રી જ્ઞાનપીઠ પુરસ્કૃત રઘુવીરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. ચૌધરી સમાજ તો બહુ મોટી સંખ્યામાં હતો, પણ મને પણ અહીંયા માન સન્માન સાથે આ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહેવાની તક મળી. એના માટે હું મારી જાતને ધન્ય માનું છું અને ખૂબ સરસ રીતે અહીંયા કામ ચાલી રહ્યું છે અને સુંદર ભવનનું નિર્માણ થશે એમાં કોઈ શંકા નથી. મારી ખૂબ શુભકામના. સમાજના ઉત્થાન માટે શિક્ષણ કેટલું જરૂરી આપના મતે? શિક્ષણ અને આરોગ્ય બે સૌથી વધુ મહત્વના ક્ષેત્ર છે. આ 8 વર્ષ પહેલા આ સફેદ કપડા પહેર્યા છે, 8 વર્ષથી જે કામ કરી રહ્યો છું એ આ બે જ ક્ષેત્ર માટે કરી રહ્યો છું. એટલે કોઈ પણ સમાજ હોય એમાં શિક્ષણ પાયાનું ક્ષેત્ર છે અને આરોગ્ય પણ સૌને મળે એ પણ એટલું જ જરૂરી ક્ષેત્ર છે. એટલે અહીંયા શિક્ષણનું ધામ બની ગયું છે. આજથી 75 વર્ષ પહેલા 1947માં જેની સ્થાપના થઈ છે, એટલે શિક્ષણનું ધામ બન્યું છે વિસનગર. એટલે ચૌધરી સમાજની ખૂબ જ તરક્કી થઈ રહી છે અને હજી પણ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. છાત્રાલયના નિર્માણ માટે 5 કરોડ માટે આપે શું કહ્યું? મેં ચૌધરી સમાજને જાહેરમાં કહ્યું છે કે આગામી એપ્રિલ, મે અને જૂન 3 મહિના માટે હું અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈ રહ્યો છું. તો ત્યાં મૂળજીભાઈ ચૌધરી જેવા, વિપુલભાઈ ચૌધરી અને મારા મિત્ર રમણભાઈ ચૌધરી જેવા ચૌધરી સમાજના આગેવાનો છે કે જે મોટા સિટીની અંદર જો લોકોને એકત્રિત કરી શકે, તો મેં વચન આપ્યું છે કે 5 એવા કાર્યક્રમ જો મહાનગરમાં આપ કરો તો એ 5 કાર્યક્રમમાંથી 5 કરોડ રૂપિયા ભેગા કરી દઈશ. અને મારે તો 8 વર્ષથી 1 રૂપિયો હું ઘરે લાવ્યો નથી અને જીવું ત્યાં સુધી મારે લેવાનો નથી, પણ શિક્ષણ અને આરોગ્ય માટે હું બોલ્યા કરું છું. તો મને આનાથી ઉત્તમ તક કઈ મળે કે હું આ ચૌધરી સમાજ માટે 5 કાર્યક્રમો કરી અને આ રાશિ એકત્ર કરી શકું. એટલે મારી તૈયારી છે અને મને શ્રદ્ધા છે કે આ લોકો ચોક્કસ આ ઉનાળામાં કાર્યક્રમોનું આયોજન કરશે અને સુંદર ધનરાશિ એકત્ર થશે એમાં કોઈ શંકા નથી. ખાસ કરીને વાલીઓ અને બાળકોને શિક્ષણને લઈને શું સલાહ આપવા માંગો છો? વાલીઓને હું એટલું જ કહેવા માંગુ છું કે દેખાદેખીથી દૂર રહો. તમારા સંતાનની બીજા કોઈ સંતાન સાથે સરખામણી ન કરો. હગાના છોકરા સાથે કે પાડોશીના છોકરા સાથે ડુ નોટ કમ્પેર યોર ચાઇલ્ડ વિથ એનીવન. કારણ કે તમે સરખામણી કરો છો ને પછી એને ટાર્ગેટ આપો છો, એના કારણે પછી એનું માનસિક દબાણ વધે છે અને ક્યારેક આપઘાતના કિસ્સાઓ પણ બને છે. એટલે વાલી પોતે ડોક્ટર નો બની કે એટલે છોકરાને ડોક્ટર બનાવવો જ, પોતે ન જે કરી શકાય છોકરા પાસે કરાવવું નહીં સાહેબ. એની અંદર જે પ્રતિભા કુદરતે આપી છે, ભગવાને આપી છે, એ પ્રતિભાને પારખી અને એને જે ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રમાં જવા દો. એટલે વાલીઓને ખાસ વિનંતી કે ક્યારેય દેખાદેખી ન કરો, સંતાનોને ટાર્ગેટ ના આપો. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં કેવા સુધારા લાવવા? વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં અત્યારે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે. વર્તમાન સરકાર પણ એની અંદર ખૂબ સરસ કામ કરી રહી છે અને હજુ ઉત્તરોત્તર એની અંદર પ્રગતિ થશે એમાં બે મત નથી. મારી ખૂબ શુભકામના.